મચ્છી સિંહ કેસ પ્રમાણે 5 વસ્તુ મેનર ઓફ કમિશન કે ભાઈ જો કોઈ મર્ડર બહુ જ એક્સ્ટ્રીમલી બ્રુટલ હોય, રિવોલ્ટિંગ મેટરમાં હોય કે ભાઈ સખત હિંસક છે તો પછી આપી શકાય. સેકન્ડ, મોટિવ, કિલિંગ અ હેલ્પલેસ ચાઇલ્ડ લખ્યું છે ને અહીંયા, એલ્ડરલી પર્સન ફોર પ્રોપર્ટી, અ હાયર્ડ હિટ. તો પેલા સિયા કેસમાં બી એવું જ છે, પેલોનો બોયફ્રેન્ડ કે છે એણે ધક્કો માર્યો, પેલી કે છે એણે માર્યો, ખબર નહીં શું ચાલે છે લોકોનું. એન્ટી સોશિયલ નેચર, કોલ્ડ બ્લડેડ મર્ડર હોય પબ્લિક સર્વન્ટનું, બર્નિંગ અલાઇવ પીપલ ઇન પબ્લિક વ્હીકલ, આ બધા વસ્તુઓમાં પણ આપવામાં આવશે મૃત્યુદંડ. ફોર્થ, મેગ્નિટ્યુડ ઓફ ક્રાઇમ. લાસ્ટમાં યાદ છે કોને કેપિટલ પનિશમેન્ટ આપવામાં આવી? નિર્ભયા રેપ કેસના જે અક્યુઝડ હતા, સોરી હવે તો કન્વિક્ટેડ, એને આપી હતી. સમજાઈ ગયું? કારણ કે એ પણ બહુ બ્રુટાલિટીથી એ છોકરીનું મર્ડર અને રેપ થયું હતું. મેગ્નિટ્યુડ ઓફ ક્રાઇમ, ક્રાઇમ ઇન્વોલ્વિંગ મલ્ટિપલ સિસ્ટમિક મર્ડર્સ ઓફ ઇનોસન્ટ પીપલ. તો સિરિયલ કિલર્સને પણ તમે રેરેસ્ટ ઓફ ધ રેર અંતર્ગત કેપિટલ પનિશમેન્ટ આપી શકો. અને પર્સનાલિટી ઓફ ધ વિક્ટિમ, જો વિક્ટિમ ઇનોસન્ટ છે, ડિફેન્સલેસ પર્સન છે અને મર્ડર જે છે એ એન્ટાયરલી અનપ્રોવોક્ડ છે તો પણ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં કેપિટલ પનિશમેન્ટ આપી શકાય. સમજાઈ ગયું બધાને? તો જે રિસન્ટ કેસ છે આના ઘણા બધા પેરામીટર્સમાં મેચ થાય છે. તો મે બી ઇફ ધેટ સ્ટેઝ ઇન કેસ તો પછી આવતા તમારા એક્ઝામના પેપરમાં રેરેસ્ટ ઓફ ધ રેર આવી શકે છે. કદાચ કેસ પૂછાઈ જાય ક્યાં તો કયા કયા બાબતોના આધારે રેરેસ્ટ ઓફ ધ રેર પનિશમેન્ટ આપવામાં આવે છે. લખી કાઢો બધા ફટાફટ. યસ. ના, પછી તો એવું થાય કે આપણે દરેક મર્ડર આમાં આવી જાય. અનપ્રોવોક્ડ હતું, બટ ઇટ વોઝ નોટ ડન વિથ અ લોટ ઓફ બ્રુટાલિટી. 1 or 2, not 5, any of them. અને ડિસિઝન કોણ લેશે? જજ. હવે ઇન કેસ જજ જે છે, એક્ઝામ્પલ લઈએ, ટ્રેન વાળું જે મર્ડર થયું એમાં જજ કે છે કેપિટલ પનિશમેન્ટ, તો જે કન્વિક્ટેડ પર્સન છે, જે ગુનેગાર છે, એની પાસે શું ઓપ્શન રહેશે? સુપ્રીમ કોર્ટે કહી દીધું બસ